આવી ગયા આપણે સંજયભાઈ દુકાને. કોણ જોડે વાત કરો સંજયભાઈ? ઘરે. જોઈ શકો છો ટ્રાફિક છે પીછે બધી જામ થઈ ગયો. સંજયભાઈ બહાર ટ્રાફિકનો નજારો માણે છે. જોઈ શકો છો ટ્રાફિક સામે લપ થઈ ગઈ છે. જોવા ઊભા રહી ગયા સંજયભાઈ. ગમે ત્યાં મેટર હોય સંજયભાઈ વગર પોને પહેલાં પહોંચી જાય. જોઈ શકો સામે જે લપ થઈ ગઈ છે. બસ વાળા પણ જો ભીડ જામી ગઈ છે મેટરને જોવા માટે. ભાઈ આ બધી મેટરને જોવા માટે ટ્રાફિક છે. क्या हुआ सुन 5000 किसमें डला के आया तू केन भाई के? केन भाई के 5000 उस अकाउंट में डाला दिए जो अकाउंट ब्लॉक था. अभी 5000 किधर से लाएगा तू? है बता 5000 किधर से लाएगा? 5000 का नुकसान करवा के हंस रहा है तू तो. है तेरे को क्यूआर देता हूँ क्यों? तू तेरे को पता है कि मेरे नंबर से मत करवा. क्यूआर क्यों देता हूँ? फिर नंबर मांगा मैं नंबर नहीं देने का. बोल देने का नंबर पे नहीं हो रहा है. क्यूआर पे ही होता है हमारा. फोन नहीं करते हो तुम लोग यार. पैसे देने के लिए बोला तो फिर बोला कम मेरे पास पैसे देने. तेरी लग गई सोनू. 5000 आया. 15000 रुपया. अरे आप 5000 तो सोनू हाल दे. मुंह ढक के क्यों बैठा है? थोड़ी कोई रेड में पकड़ा गया है. मुंह ढक के ऐसे बैठा है. 6 વાગે પણ ટ્રાફિક એટલો ને એટલો જ છે ભાઈ. શું કરવાનું? पैसा नाटक नहीं आजकल उनको जाने नहीं रहे तो उनको 8 વાગી ગયા. ટ્રાફિક ઓછો થવાનું નામ નહીં લેતો. થશે તો એમ્બ્યુલન્સ અટકાઈને પડી છે. ઓ થઈ ગયા દેવભાઈ. ઓ ભાઈ સમર પેપની છે. आई जा है लेविस ने. अरे नहीं सुपर पूमा लगे. सुपर पूमा गाइस स्टील बीजो दाड़ो है અને મેટર થઈ ગઈ છે. મોહન દેવભાઈ મેટર જોવા દે. ગાડીનો નાની મેટર થઈ ગઈ છે. જોઈ શકો મેટર થઈ ગઈ છે. અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા આપણા. હાય ભાઈ पिस्तौल निकाल भाई पिस्तौल निकाल. રોજ જોવો ભાઈ અમારા બ્લોગ. आई है मैटर जो मून देव. अभी कसूर नहीं बस खाली मजा आई भाई. बस भाई वो गाली बोली और मजा आ गया भाई. मजा आएगी भाई. मैटर जो आई है एक्सप्लेन करता हुआ पिंटू भाई को के झगड़े में क्या हुआ था. पिंटू भाई बता रहे थे कि वो उधर क्या बोले. पिंटू ये तो मुंह कौन है जो ले दादा डर रहे यूट्यूब से ऐसे ए व्यू है कि क्या वायरल ना થઈ જાય पिंटू भाई. वायरल નો સવાલ નહીં. આપણે કે કોપી કરી શકો. પાણીની બોટલ મારી લેતો હોજે. શું લેવા? અરે સોરી આટો આ બધું તો જોઈને તો ભાઈ ઓલું નોસ્ટોલ્જીયા હિટ થઈ ગયું. पक्का भाई बारातियों का स्वागत. आप पक्को बोले मेरी जान. કેમ છો મિત્રો? આજે ડાયરેક્ટ બ્લોગ ઉપરથી આવી ગયા છે રસોઈ ઘરમાં. ઘરના ગયા છે બહાર એટલે બહારથી શાક લાવવાને બદલે હું પ્રિપેર કરું છું સિંગ ભજીયાનું શાક. આજ તમને બતાવીશ રેસીપી કઈ રીતે બનાવે કઈ રીતે ના બને. બન્યા રહેજો. અને આવી જ રીતે અવનવા બહારની દુનિયાની વસ્તુની જાણકારીઓ લેવા અને નવી રેસીપી શીખવા બન્યા રહેજો. 2 મિનિટમાં તૈયાર થાય આપણું સિંગ ભજીયાનું શાક. સામગ્રીમાં સૌપ્રથમ સિંગ ભજીયા, છાશ, તેલ, પછી મસાલાનું જે ઘરમાં અવેલેબલ હોય એ ડુંગળી, મરચાં, મીઠો લીમડો નામાં રહી જાય. 2 મિનિટમાં આપણે વઘાર કરી દઈએ. ચડાવી દીધું ગેસ ઉપર ગરમ. સિંગ ભજીયાનું શાક પહેલાં જોયેલું હશે પણ બનાવતા કદાચ પહેલી વખત તમે જોશો. તેલ આવી ગયું છે કે ચેક કરવા માટે ગળનો દાણો નાખીએ. તેલ હજુ આવ્યું નથી. તેલને હજુ ગરમ થવા દઈએ.
તેલ આવી ગયું છે હવે આપણે અમારે જીરું નાખી દીધું ગેસ ધીમો કરી દીધો નાખી દીધું વઘાર કરવા માટે થોડુંક એને કતરવા દેવાનું તે બાદ નાખી દઈશું એમાં ડુંગળીનો કલર જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી એને ચડવા દેવાની છે ધીમા તાપ ઉપર ગેસ ધીમો હોવો જોઈએ ડુંગળીને હજુ થોડીક વાર આપણે તપાવશું જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ના આવે ને ત્યાં સુધી જોઈ શકો છો ડુંગળી ધીરે ધીરે ગોલ્ડન કલરની થવા માંડી છે બસ હવે થોડીક વાર હજુ એને તળાવશું થોડો સમય થઈ ગયો છે ટમેટાનો અંદર જવાનો થોડીક વાર હવે આના બેને મિક્સ કરી દઈએ તે બાદ છાશ નાખવાની છે પણ હજુ થોડીક વાર પહેલાં ટમેટાના ડુંગળીને મિક્સ થવા દઈએ હળદર પછી મીઠું મરચું જે રીતે તમે ખાતા હોય તે રીતે નાખી દીધું છે કોઈક વધારે ખાતું હોય કોઈક ઓછું ખાતું હોય તીખું મીઠું તમારે તમારી આવડતા પ્રમાણે નાખી દેવાનું મીઠું મરચું હળદર નાખી અને જ્યાં સુધી આવો કલર કમ્પ્લીટ ના જાય ત્યાં સુધી થોડુંક તરતું રહેવાનું જોઈ શકો કલર એકદમ કમ્પ્લીટ એકદમ ડુંગળી અને ટામેટાં મિક્સ થઈ ગયા છે એનો કલર તમે જોઈ શકો છો આવ્યા પછી થોડુંક હજુ મીઠું નાખશું હવે બસ સમય થઈ ગયો છે છાશ નાખવાનો અને ધીમા તાપ ઉપર કરી દઈશું છાશ નાખ્યા બાદ બી થોડીક હજુ રાહ જોઈશું બાદ 4 સિંગ ભજીયા નાખી દેવાના છે 2 થી 3 માણસ હોય ને તો 2 10 વાળા કાં તો 4 5 વાળા જે રીતે અનુકૂળતા હોય અમે જે ગલ્લે લેવા ગયા ને ત્યાં ખાલી 5 વાળા જ હતા એટલે અમે 4 લઈને આવ્યા 5 બસ આ જ રીતે થોડીક વાર ચડવા દેવાનું અને ઉપર પછી થોડીક વાર ડીશ નાખી દેવાની છે રેડી થઈ ગયું છે તમારું સિંગ ભજીયાનું શાક